દમદાર ખબરમાં ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં શ્રાવણ માસને વિદાય અને ભાદરવા માસની શરૂઆત સાથે ગજાનન મહારાજના આગમનનો ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો। રાત્રિ સમયે વાજતે ગાજતે ગજાનન ભગવાનની મૂર્તિને ડાકોર નગર લાવવામાં આવી અને જૂના કુંભારવાડા ચાર રાજા નામે ઓળખાતી આ મૂર્તિ પંડાલમાં બિરાજમાન હતી। છેલ્લા 32 વર્ષથી ઉજવાતો આ મહોત્સવ હવે ખેડા જિલ્લાની ઓળખ બની ગયો છે। ખાસ કરીને આ ગણપતિની સોનાની મોજડી ભાવિકોને મંત્રમુગ્ધ કરે છે। ડાકોરના સ્વામિનારાયણ મંદિરમાંથી નીકળેલી 4 કલાક લાંબી શોભાયાત્રામાં હજારો ભાવિકોનો ઉમટો જોવા મળ્યો હતો। ઢોલ નગારા ડીજેના તાલે અને વિવિધ વેશભૂષા ધારણ કરેલ કલાકારોની હાજરીથી સમગ્ર ડાકોર ગણેશમય બની ગયું છે। ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ તેમજ અગ્રણીઓએ હાજરી આપી અને આરતી ઉતારી હતી। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, की मालाडू जोरिया। મારું નામ પુનિત ખંભોળજા છે। પુનિતભાઈ, ગણપતિ મહોત્સવ અને જૂના કુંભારવાડામાં ગણપતિ દાદાની સ્થાપના, શું કહેશો? ગણપતિ દાદાની સ્થાપના માટે એટલું જ કહેવાય કે આ ઉત્સવ લોકમાન્ય તિલકજીએ શરૂ કરેલો અને સમાજને એકત્રિત કરવાનો પ્રયાસ હતો અને એ સમાજને એકત્રિત કરવા માટે જ આ ઉત્સવની ઉજવણી થાય છે। મૂળ ઉત્સવ મહારાષ્ટ્રનો, પણ અત્યારે ગુજરાતમાં પણ આ જ રીતે આ ઉત્સવ રંગે ચંગે ઉજવાય છે અને લોકોના સમાજના ઘણા બધા વ્યક્તિઓ આ ઉત્સવની અંદર જોડાય છે। વિપુલ શાહ, પ્રમુખ ડાકોર નગરપાલિકા। વિપુલભાઈ, હાલ જે આ ગણપતિ મહોત્સવ છે અને હાલ ગણપતિ દાદા અને અહીં આગમન થઈ રહ્યું છે, શું કહેશે એ બાબતે? ડાકોર નગરમાં બધા જ થઈને 70 ઉપર ગણપતિના ગણેશો સ્થાપાય છે, પરંતુ આ જગ્યાએ ઘણા વર્ષોથી ગોપાલપુરામાં આ મોટા એક થાય છે, બીજા મંદિરના નાના દરવાજે થાય છે અને આવા નવા શુભ પ્રસંગો થતા રહે અને હિન્દુત્વમાં ભાઈચારો જળવાઈ રહે, એવો મારો સંકેત।